નવનિયુક્ત વાવથરા જિલ્લાની અંદર પ્રથમ વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આજે તમામ સીટોનું રિઝલ્ટ હતું. એમાં વાવથરા જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની સીટોમાં સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી 30માંથી 20 સીટો સાથે બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે. સાથે સાથે તાલુકા પંચાયતનું રિઝલ્ટ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર અફેરમાં ઘણું બધું સારું આવેલું છે. થરાદમાં 24 સીટોમાંથી 23 સીટો પર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. રાહ તાલુકાની અંદર 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. ધરણીધરમાં 16માંથી 12 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયેલા છે. સુઈગામમાં 16માંથી 9 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. બાભરની અંદર 18માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. અને વાવની અંદર 16માંથી 10 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે. આમ 6 તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી સાથે તાલુકા પંચાયત બનાવવા જઈ રહી છે. સાથે સાથે દિયોદરમાં 22માંથી 10 અને લાખણીમાં 22માંથી 8 સીટો ભારતીય જનતા પાર્ટીની તાલુકામાં મળી આવેલી છે. અને સાથે બાબર નગરપાલિકામાં સંપૂર્ણ ક્લીન ચીટ સાથે કોંગ્રેસના સુપડા સાફ કરીને 24માંથી 24 સીટો ભારતીય જનતા પાર્ટીની અને થરાદ નગરપાલિકામાં 28માંથી 19 સીટો ભારતીય જનતા પાર્ટી વિજય થયેલી છે.